સરકારના મંત્રી જગદીશ પંચાલ અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે પ્રકારે બનાસકાંઠામાં ભારે વરસાદનો મામલો છે અને હાજરી ગેરહાજરીના મામલે હવે સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે ભારે વરસાદ બનાસકાંઠામાં વરસ્યો અને કેટલાક તાલુકા અને ગામડામાં પશુઓ મોતને ભેટે છે, લોકોની ઘર વખરીને નુકસાન થાય છે, ખેતીને નુકસાન થાય છે અને ત્યાર પછી સરકારના મંત્રી જગદીશ પંચાલ આજે બનાસકાંઠા પહોંચ્યા હતા અને તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ક્યાંય દેખાયા નથી, સરકાર છે ત્યાં હાજર છે, લોકોની વહારે છે અને ત્યાર પછી આ સાંસદ હવે સામે આવ્યા છે અને તેમણે વળતો પ્રહાર કર્યો છે। હવામાન ખાતાની આગાહી જ્યારે 6ઠી તારીખે જાણ થઈ કે વાવાઝોડું ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે, તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર સાથેની કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો। બીજું કે 8 ને 9 તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ 2017માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું, 15માં આવ્યું। પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી। પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી। મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે, તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે। 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી। અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા, એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે। અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે। એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે, એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે। આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનાલો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી। આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે। એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય। એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં એક બનાસડેરીના કર્મચારીઓ પગાર એક આપીને પણ અત્યારે સહાય બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી। બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઉભી કરેલી આ ડેરી છે। અને જ્યારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે। અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે। બેન, સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે, તમે વિસ્તારમાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? હું કોઈ પૂછું ટીકા ટિપ્પણી કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આજ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો, એમાં મારે કાંઈ કહેવાનું રહેતું નથી। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।